નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેર ગ્રામ્ય વિસ્તારમાં ડમ્પર ચાલકો થયા છે બેફામ. અલખધામ મંદિર સામે ડમ્પર ચાલકે રોંગ સાઈડ જવાની લાઈનમાં 3 વ્હીલ ટેમ્પાની સામેથી ટક્કર મારતા સીસીટીવીમાં કેદ થયા. ડમ્પર ચાલકો બન્યા બેફામ. રોંગ સાઈડ જવાની લાઈનમાં સામેથી આવતા ટેમ્પાને અડફેટે લેતા સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે. બનાવ એવી રીતનો છે કે શુક્રવારે સવારે 11 વાગ્યાના સુમારે કડોદરાથી બારડોલી તરફ જતો અતુલ 3 વ્હીલ ટેમ્પો નંબર ZZ19WB 2114 નો ચાલક ગંગાધરા અલખધામ મંદિર સામેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન બારડોલી તરફથી આવતું ડમ્પર નંબર DD01M 9673 નો ચાલક અલખધામ મંદિરની બાજુમાં બની રહેલા હાઈવેની કામગીરીમાં મટીરીયલ નાખવા માટે રોંગ સાઈડ ઝડપભેર જઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવતા 3 વ્હીલ ટેમ્પાને સામેથી ટક્કર મારતા ટેમ્પાનો ચાલક ટેમ્પામાં ખરાબ રીતે ચકડાઈ ગયો હતો, જેને મામેને તે આસપાસના લોકોએ દોડી આવી બહાર કાઢી ચલથાણથી સંજીવની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઈજા પામેલ ઈસમનું નામ ગોવિંદભાઈ, ઉંમર 26, રહેવાસી ચલથાણ હોવાનું જાણવા મળેલ છે. રિપોર્ટર દિલીપ યાદવ સાથે વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, પલસાણા.